નામ એવા વિજયબેન નાનજીભાઈ છે ખરા? ઓકે, બંને નથી. તો એક તપસ્વી માટેની અનુમોદના મમ્મી પપ્પાને કરવી છે, એમને હું બોલાવું એનાથી પહેલા સંયમનો 25મા વર્ષમાં કંચન તેજ જેનું નિરખે છે, વિજયબેનના ભાવ ભરેલા વિનયમાં નાનજીભાઈની નાનકી ચારિત્ર માર્ગ માટે મોટી થઈ રહી છે. બરાબર મારા જન્મના 2 વર્ષ અને 4 મહિના પછી 15 મે 1972 માં જે આત્મા ભચાઉમાં અખાત ત્રીજના દિવસે આવ્યો છે, યાદ રાખજો અક્ષય તૃતીયા પારણાના દિવસે અમારા કૃતજ્ઞાભાઈ મહાસતીજીનો જન્મ મહોત્સવ છે. હર્ષદ જય જય કરતા રહેજો. કચ્છમાં હું અત્યારે તાજું બનાવું છું. હવે આગળ વધું છું. 4 ભાઈની આ એક લાડકી બેન છે, એટલે સંયમ માર્ગે જવા માટે ઘણી મોટી પરીક્ષા છે. 4 ભાઈઓમાં એક લક્ષ્મીને કેમ રજા અપાય? આ તો અમારા ઘરની મસ્ત મજાની ઢીંગલી છે. ગુરુની પૂજ્ય રતનભાઈ મહાસતીજીના સુશિષ્ય વિશુદ્ધિ કુમારીભાઈ મહાસતીજી એવું છે, ગુરુ પદે મળતા આત્મા શુદ્ધતાનો ભાવ અનુભવ કરવા લાગ્યો. ભાસ્કર સૂર્ય ઉદયમાં 9 મે 99 ના ભચાઉમાં સંયમનો વેશ કૃતજ્ઞા તરીકે શોભાવા લાગ્યો. બાળપણથી ધર્મ ભાવના ઉત્કૃષ્ટ 3.5 વર્ષમાં પાઠશાળા જતા 8 વર્ષની ઉંમરે સામાયિક પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા. નાના ઉંમરમાં દીક્ષા લેવાના ભાવ હતા. 12 વર્ષની ઉંમરે ભચાઉમાં પૂજ્ય મણિભાઈ મહાસતીજી આદિઠાના 6નો ચાતુર્માસ દીક્ષાના ભાવ મણી તેજમાં જાગૃત થયા છે. 4 ભાઈ એક બેન વિજય માતા માનતા નથી. દીકરીને રજા કેમ આપવી હૈયું જોર પકડતું નથી. આજ્ઞા ન મળી રોજ સમજાવતા રામ જેવા એ 14 વર્ષના વનવાસ સ્વરૂપે અમારા કંચનબેનનું 14 વર્ષનું સંસારી વનવાસ પૂરું થયું. જો કેવા આંકડા ગોઠવાયેલા છે બધા. અંતરાય કર્મ તૂટ્યા. માતાના ખૂબ લાડકા, દીકરી પર ખૂબ જ અનુરાગ, દિલ પર પથ્થર રાખી વિજયબેને પોતાની લાડકી દીકરીને રજા આપી. ફોર્ટમાં માં દીકરીની જોડી આજે પણ વખણાય છે. એક વિનયવાળા વિજય છે તો એક ધર્મોની નિર્જરા કરવાવાળા કંચન કૃતજ્ઞ બનીને બેઠા છે. દીક્ષા લીધા પછી શાસન પ્રભાવના અપરંપાર કરે છે. સ્કૂલમાં એસએસસી સુધીનો અભ્યાસ પણ દીક્ષા લઈને 25 વર્ષ થયા, હજી પણ અભ્યાસ ચાલુ રાખ્યું છે. 16 શ્રેણીની સરસ મજાની એક્ઝામ આપ્યા પછી શાસ્ત્રી અને આચાર્ય સુધીના પદનો અભ્યાસ એમણે કર્યો છે. લાડના યુનિવર્સિટીમાંથી BA MA નો અભ્યાસ કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી PhD કરેલ છે. સરળ સ્વભાવ છે, નિખાલસ છે, દયાળુ છે. ઓહો, હોશિયાર બહુ છે. જ્ઞાન વિલાસી ઠંડ મનોમણી. હજી જીવનમાં ખૂબ જ ભણવાના ભાવ છે, વૈરાગ્યને ઉત્કૃષ્ટ કરવાના ભાવ છે. આજે ફોર્ટ સંઘમાં જાહેર કરું છું, જે શિક્ષણ માટે તેઓએ દોડ કરી છે આત્મભાવે, એ શિક્ષણમાં સ્વપ્ન શાસ્ત્રના અભ્યાસમાં PhD પ્રાપ્ત કરીને હાલમાં જેમણે ડોક્ટરની પદવી મેળવી લીધી છે. ઘણી ખમ્મા કૃતજ્ઞાજીને કમલ પ્રભા સ્વરૂપે, વિશુદ્ધ આત્મા સ્વરૂપે, ફોર્ટ સંઘ તરફથી જસ આપતા ભાવ સ્વરૂપે 3 વાર બોલજો. ઘણી ખમ્મા. તમારા ફોર્ટનું નામ કર્યું છે બાપ. અને બીજી વાત કરું, તમારા ફોર્ટ સંઘમાં હજી એક સરપ્રાઈઝ છે, પણ કેવું ને અહીંયા કેક સેરેમની ન હોય. આનાથી વધારે શું કેક કાપવા, એના કરતા 3 કલાક બેસીને કર્મો કાપવા જેવી મોટી સેરેમની કઈ હોઈ શકે બાપ? તો સ્વપ્ન શાસ્ત્રમાં PhD કરીને ડોક્ટર પદવી મેળવનાર કૃતજ્ઞાભાઈ મહાસતીજી આપણી વચ્ચે છે. તો આ જસ હજી બીજો પણ ફોર્ટ સંઘને મળ્યો છે.